હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છીએ પરમાણ્વીય બંધારણ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્વોન્ટમ આંકના બે સેક્શન જોઈ ચૂક્યા છીએ, મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક. હવે બાકીના બે ક્વોન્ટમ આંક આપણે આ લેક્ચરની અંદર જોવાના છે, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક, જે આપણો લેક્ચર નંબર 25મો રહેવાનો છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા ચુંબકીય ક્વોન્ટમ આંકની માહિતી મેળવીએ. અગાઉ આપણે બે ક્વોન્ટમ આંક જોઈ ચૂક્યા છીએ. એક છે મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો છે ગૌણ ક્વોન્ટમ આંક. તમને ફટાફટ રિવાઇઝ કરાવી દઉં કે મુખ્ય ક્વોન્ટમ આંક 1 થી ચાલુ થાય છે, જે કક્ષા દર્શાવે છે, બરાબર. ગૌણ ક્વોન્ટમ આંક L એ n ના મૂલ્ય ઉપર ડિપેન્ડ કરે છે. L નું મૂલ્ય 0 થી n-1 જેટલું હોય છે અને એ કક્ષકો સૂચવે છે. કક્ષકો S, P, D, F, બરાબર. એ કક્ષકોના પ્રકાર સૂચવે છે એવું આપણે બરાબર રીતે કહી શકીએ. હવે આવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંકને M અથવા ક્યારેક ML તરીકે પણ દર્શાવવામાં આવે છે, તો સિમ્બોલમાં ધ્યાન રાખવું, બરાબર. હવે આની ડિસ્કશન આપણે કરીએ. આની ડિસ્કશનમાં પહેલા તો મૂલ્ય જુઓ. આનું મૂલ્ય છે ને એ L ઉપર ડિપેન્ડ કરે છે. આનું M નું ચુંબકીય ક્વોન્ટમ આંકનું એક્ઝેક્ટ મૂલ્ય થશે -L થી +L, કાં તો તમે ઊંધું પણ બોલી શકો, +L થી -L, આવી રીતે, બરાબર. અને આ M શું સૂચવશે? M પેટા કક્ષકો સૂચવશે અથવા તો કક્ષકોની સંખ્યા. આમાં બહુ કન્ફ્યુઝન થાય છે કારણ કે સવાલ બહુ મિક્સઅપ થઈ જાય છે. પેટા કક્ષકો સૂચવે અથવા તો કક્ષકોની સંખ્યા સૂચવે છે, બરાબર. કક્ષકોના પ્રકાર અલગ અલગ આવે, SPDF, પણ ઇન શોર્ટ ખોખા, આપણે આને ખોખા શબ્દ બોલીશું, બરાબર. એક પેટા કક્ષકની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આવા કેટલા પેટા કક્ષકો, કેટલા ખોખા છે, એની સંખ્યા ચુંબકીય ક્વોન્ટમ આંક આપણને સૂચવવાનું છે. ઓકે, તો ચલો એની ડિસ્કશન આપણે શરૂ કરીએ. આ ત્રણનું સ્ટેપ બાય સ્ટેપ કમ્પેરિઝન છે, જે આગળ ઓલરેડી આવવાનું જ છે. તો આમાં અમુક વસ્તુઓ આપણે લખી લઈએ. ચુંબકીય ક્વોન્ટમ આંક, અને ઇંગ્લિશમાં મેગ્નેટિક ક્વોન્ટમ નંબર પણ કહેવાય. તો બધા નામ યાદ રાખવા. એના સિમ્બોલ તરીકે સ્મોલ m અથવા ક્યારેક ક્યારેક ML તરીકે પણ દર્શાવવામાં આવે છે. આગળ અંદર લખીએ કે આ સ્મોલ m નું મૂલ્ય શું થશે? સ્મોલ m નું મૂલ્ય -L થી +L સુધીનું હશે. આની વચ્ચે 0 આવી જાય, એકચ્યુઅલી -1 થી 0 થી +L એવું આપણે બોલી શકીએ છીએ, લખાય આવી રીતે. તો આ એનું મેઇન મૂલ્ય થશે, બરાબર, જેની આપણે પ્રેક્ટિસ આગળ કરશું. તો સ્પષ્ટ છે કે M નું મૂલ્ય એ સ્મોલ L ઉપર આધારિત છે, ગૌણ ક્વોન્ટમ આંક ઉપર ડિપેન્ડન્ટ છે. ચલો એના વિશે હજી આપણે જો આગળ લખવું હોય તો પહેલી વસ્તુ કે આ શું સૂચવે છે. ચુંબકીય ક્વોન્ટમ આંક એ એક રીતના કક્ષકનું અવકાશમાં સ્થાન સૂચવે છે. કક્ષકનું અવકાશમાં સ્થાન સૂચવે છે. એક્ઝેક્ટલી કઈ દિશામાં છે, એક્સ અક્ષ ઉપર છે, વાય અક્ષ ઉપર છે, ઝેડ અક્ષ ઉપર છે, એની માહિતી એ તમને આપવાનું છે, બરાબર. એટલે ચોક્કસ સ્થાન, દિશા એ તમને બતાવવાનું છે. ચુંબકીય ક્વોન્ટમ આંક M એક રીતે આમ જોવા જઈએ તો પેટા કક્ષકોની સંખ્યા સૂચવે છે. પેટા કક્ષકોની સંખ્યા એટલે મેં હમણાં વાત કરી એમ આપણે વારંવાર એને શબ્દ તરીકે ખોખા તરીકે બોલવાનું છે. પેટા કક્ષકો એટલે કે એક ખોખા ટાઈપની રચના. એ કેટલા ખોખા હશે એ આપણે સમજવાનું છે. અને ત્રીજી બાબત છે કે મેગ્નેટિક ક્વોન્ટમ આંક M એ L પર આધારિત છે, બરાબર. અને આ વસ્તુ એક છે કે L પાછો કોના ઉપર આધારિત છે? N પર આધારિત છે. તો આ બધું લાઇનસર થઈ ગયું. મુખ્ય ક્વોન્ટમ આંકથી શરૂ થાય. જો મુખ્ય ક્વોન્ટમ આંક તમને ખબર હશે તો L ખબર હશે, ને L ખબર હશે તો M ખબર હશે. આનો મતલબ આવો થાય. ઓકે, તો આવી રીતે આપણે લખી શકીએ છીએ આના વિશે. હવે એના જુદા જુદા મૂલ્યો વિશે વાત કરી લઈએ. સ્પષ્ટ છે, જો તમારે M નું મૂલ્ય જોતું હોય તો તમારે L, સ્મોલ L જોવો પડશે. તો આપણે જુદા જુદા L ના મૂલ્ય માટે એની વેલ્યુઝ તપાસીએ. આપણને બહુ સારી રીતે ખબર છે કે L બરાબર 0 હોય તો S કક્ષક થાય,
એલ બરાબર 1 હોય તો પી થાય, એલ બરાબર 2 હોય તો ડી થાય. ઓકે, એક પછી એક આ બધાને આપણે જોતા જવાના છે. સૌથી પહેલા એલ બરાબર 0 એટલે કે એસ કક્ષક માટે આપણે આ બધું કરીએ. બરાબર, એલ બરાબર 0 હોય તો વિચારો એમ કેટલો થાય. આપણું સૂત્ર છે -l થી +l. એનો મતલબ એમ થયો -0 થી +0 થાય કે નહીં. અને -0 +0 એવું કંઈ હોય નહીં, મતલબમાં એક જ વસ્તુ બનશે, m બરાબર 0. હવે m બરાબર 0 નો મતલબ એક પણ પેટા કક્ષક નથી એવું નહીં માનતા. આનો મતલબ એમ થશે કે 0 નામનું એક ખોખું છે. સાંભળજો, 0 નામનું એક ખોખું છે. બરાબર, આનો મતલબ આને આપણે એસ પેટા કક્ષક તરીકે ઓળખીશું. શું નામ થશે આનું? એસ પેટા કક્ષક. તો કહેવાનો મતલબ એસ કક્ષકની અંદર પેટા કક્ષકો કેટલી થાય? માત્ર એક જ થાય. જો કે તમારે પેટા કક્ષકો જાણવી હોય તો એનું એક શોર્ટકટ સૂત્ર પણ છે આપણી પાસે. અહીંયા હું લખું છું, પેટા કક્ષકો એટલે કે ઇન શોર્ટ ખોખા ની સંખ્યા જો તમારે જાણવી હોય, બરાબર, તો એનું સૂત્ર બે રીતે આપી શકાય. એક છે n² અને બીજું છે 2l + 1. જોજો, બંને સૂત્ર કામ લાગે. જ્યારે તમને મુખ્ય ક્વોન્ટમાંક n ખબર હોય તો આ સૂત્ર વાપરવાનું, જ્યારે તમને ગૌણ ક્વોન્ટમાંક l ખબર હોય તો આ સૂત્ર વાપરવાનું. આ બંને સૂત્ર દ્વારા તમે પેટા કક્ષકોની સંખ્યા શોધી શકો છો. બરાબર, હવે વિચારો, આપણને l બરાબર 0 આપ્યો છે, n નથી આપ્યો, તો એનો મતલબ એમ થશે કે l બરાબર 0 તો તમારે આ સૂત્ર વાપરવાનું. તો સૂત્ર મૂકો 2l + 1. અહીંયા 2 ગુણ્યા 0 કરીને +1 કરો તો એનો મતલબ શું થાય? 2 ગુણ્યા 0 એટલે કે 0. 0 + 1 = 1. તો જુઓ, એક જ ખોખું મળ્યું. સમજાણું તમને? તો આ સૂત્ર બહુ કામની વસ્તુ છે, MCQs ની અંદર આવતા જતા હોય છે. ચલો, આ l બરાબર 0 માટે આપણે કામકાજ કર્યું. હવે l બરાબર 1 માટે પણ જોઈ લઈએ. ઓકે, l બરાબર 1 એટલે p કક્ષક થશે. આગળ આપણે જોઈ ગયા છીએ. હવે વિચારો કે મેગ્નેટિક ક્વોન્ટમાંક કેટલો થાય? મેગ્નેટિક ક્વોન્ટમાંકનું મૂલ્ય -l થી +l સુધીનું છે. એનો મતલબ એમ થયો -1 થી +1 સુધીનું. સંખ્યા રેખા ઉપર જુઓ તો -1 થી +1 ની વચ્ચે કોણ આવે? -1, 0, +1 આવી રીતે આવે. સમજાણું? અમુક વખત MCQમાં આવું પણ લખેલું આવે, +or-1, 0. જોજો, અટવાતા નહીં. આનો મતલબ એક જ થયો, પ્લસ માઇનસ, માઇનસ માઇનસ અને 0. સોરી, +1, -1 અને 0. આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. તો વિચારો, ઓવરઓલ આની અંદર કેટલા ખોખા થયા? આની અંદર 3 ખોખા થયા. સ્પષ્ટ વસ્તુ છે. સમજાણું તમને? લોજિક આખે આખું. જો તમે અહીંયા 2l + 1 સૂત્ર લાગુ પાડશો ને તો એમાં પણ તમને 3ની વેલ્યુ દેખાડશે. વિચારો, 2l + 1 ની વેલ્યુ આની અંદર મૂકો, 2l + 1. અહીંયા l તરીકે 1 લઈ લ્યો તો 2 એકા 2 + 1 એટલે કે 3 થાય છે કે નહીં? તો ટોટલ 3 ખોખા અહીંયા આપેલા છે. હવે આ દરેકે દરેક 3 ખોખા છે ને એ પેટા કક્ષકો. તો એ દરેકે દરેક પેટા કક્ષક એ જુદી જુદી દિશામાં હોય છે. જોજો, આ દરેકે દરેકનું એક્ઝેક્ટ મૂલ્ય તો આપણે ન કહી શકીએ. -1, 0, +1 આવું આપણે વિચારી શકીએ, પણ મોસ્ટ ઓફલી શું થાય છે, ક્યારેક ક્યારેક આવું ઊંધું પણ આપી દે છે. મટીરિયલ પ્રમાણે જુદું જુદું છે. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે કોઈ પણ એક પેટા કક્ષક, કોઈ પણ એક ખોખું લઈ લેશો તો આ ખોખું -1 છે કે 0 છે કે +1 છે એ આપણે ચોક્કસપણે કહી નથી શકતા, કારણ કે આ 3 કક્ષકો છે ને એ સમશક્તિક છે. આ 3 કક્ષકોની ઉર્જાનું મૂલ્ય સરખું છે. બરાબર, સમશક્તિક છે. તેને આપણે મોસ્ટ ઓફલી ડીજનરેટ કક્ષકો તરીકે ઓળખવાનું છે. ડીજનરેટ કક્ષકો. ઓકે, તો સૌથી પહેલી વાત, આ કોઈ પણ એક ખોખાની વાત કરે એનું મૂલ્ય +1, -1 કે 0 કોઈ પણ હોઈ શકે છે, પણ એના નામ અલગ અલગ છે. એના નામ આપણે આવી રીતે પાડી શકીએ છીએ, px, py અને pz. ઓકે,
તો આ શું છે? px py pz એ પેટા કક્ષકો માટે છે. અહીંયા સ્પષ્ટ છે એક્સ અક્ષની દિશામાં જો p કક્ષક આવેલી હોય તો એને આપણે px એવું નામ આપીએ, y અક્ષની દિશામાં હોય તો py નામ આપીએ, z અક્ષની દિશામાં હોય તો pz નામ આપીએ. સમજાણું તમને? પણ આ વસ્તુ આપણે આગળ આકારમાં ભણવાની છે, અત્યારે એનું ટેન્શન નથી લેવાનું. તમે જસ્ટ આટલું યાદ રાખો કે l બરાબર 1 એટલે કે p કક્ષક માટે પેટા કક્ષકો કેટલી થાય? 3. આ 3 એ 3 કેવા થશે? સમશક્તિક. એટલે કે એનું નામ આપણે પાડ્યું ડીજનરેટ કક્ષકો. કોઈ પણ એક ખોખા માટે ગમે તે આંક તમે લઈ શકો છો, આડા અવળો ફિક્સ નથી. અને 3 એ 3 ખોખાના નામ પણ આડા અવળા લઈ શકો છો. તમે પહેલા ખોખાનું નામ pz પાડી દો, કંઈ વાંધો નહીં, px અને py પાડી દો. તો ખોખા 3 એ 3 સરખા છે તો નામ આડા અવળા ચાલશે. બરાબર? આ તો એવું થયું કે એક જ ઘરમાં 2 હરખા હરખા 3 હરખા હરખા ભાઈ હોય તો 3 હરખા હરખા એકબીજાના કપડાં બદલી શકે, એકબીજાના બૂટ પહેરી શકે, એના જેવું થયું આ. ચલો હવે l બરાબર 1 થી આગળ વધીએ. હવે આપણે l બરાબર 2 લેવાનું છે. તો l બરાબર 2 એટલે બરાબર જુઓ તો ડી કક્ષકની આપણે વાત કરીએ છીએ. બરાબર? ડી કક્ષક માટે સ્મોલ m નું મૂલ્ય કેટલું થાય એ હવે આપણે શોધી કાઢીએ. સ્મોલ m નું મૂલ્ય થશે -l થી +l સુધીનું. વિચારો, l ની જગ્યાએ હું 2 મૂકી દઉં તો -2 થી +2 સુધી કેટલા આંકડા આવે? -2 થી +2 સુધી એટલે એટલું થશે -2, -1, 0, +1 અને +2. આમ ગણવા જાઓ તો ટોટલ 5 પોસિબિલિટી છે. એનો મતલબ ટોટલ 5 ખોખાઓ અહીંયા આવેલા હોવા જોઈએ. સમજાણું? આને આપણે જો લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય, +-2 +-1 0. સમજાણું? તો આવી રીતે બી કદાચ MCQsમાં લખેલું આવે, એનાથી કોઈ કન્ફ્યુઝ થવાનું નથી. તો આપણે અહીંયા 5 ખોખાઓ બનાવીએ. 5 પેટા કક્ષકો. આઘી કરવી પડશે. બરાબર? આવી રીતે થશે. હવે ફરીથી ઉપરની જેમ જ ડી જનરેટ કક્ષકોનું લોજિક અહીંયા પણ લાગુ પડે. અહીંયા પેટા કક્ષકો 5 છે અને આ 5 એ 5 પેટા કક્ષકો સમશક્તિક છે. યાદ રાખજો, આ 5 એ 5 પેટા કક્ષકો ની શક્તિ સમાન છે, એટલે આપણે એને કહીશું ડી જનરેટ કક્ષકો. ડી જનરેટ કક્ષકો એનો મતલબ એમ થયો કે આમાં પણ તમે જો કોઈ પણ એક ખોખાની વાત કરતા હોય અને તમને પૂછે કે આ ખોખાની વેલ્યુ કેટલી m ની, તો આ ખોખાની પરફેક્ટ વેલ્યુ તમે -2, -1, 0, +1, +2 કોઈ પણ મૂકી શકો છો. 5 માંથી કોઈ પણ એક આવશે, એવું ફિક્સ નથી. સમજાણું તમને? અને બીજી વાત કે આના નામ, આ 5 પેટા કક્ષકો છે એ દરેકના પોતપોતાના દિશાના આધારે નામ આપેલા છે. એ નામ આપણે યાદ રાખવા પડશે. એના નામ કંઈક આવી રીતે આપેલા છે: dxy, dyz, dzx. જો બબ્બે દિશાઓ લીધી છે, yz, xy, yz અને zx. આવી રીતે. પછી ચોથી આવશે dx² - y² અને પાંચમી છે dz². તો આ 5 એ 5 પેટા કક્ષકોના પોતાના નામ પણ છે, જેવી રીતે આના નામ હતા px, py અને pz, એવી જ રીતે. અને ફરીથી યાદ દેવડાવી દઉં કે તમને કોઈ પૂછે કે આ પર્ટિક્યુલર આ એક પેટા કક્ષકનું સ્પેશિયલ નામ શું થશે, તો આ 5 માંથી તમે કોઈ પણ એક નામ આપી શકો છો, કારણ કે 5 એ 5 ભાઈઓ છે, બધા એકબીજાના કપડાં પહેરે છે. સમજાણું? એકબીજાના નામ યુઝ કરે છે, એવું તમે બોલી શકો છો. ઓકે? અહીંયા પણ વિચારો તો 2l+1 નો રૂલ એપ્લાય થાય છે. 2l+1 માં l બરાબર 2 મૂકો તો 2 × 2 એટલે કે 4, 4 + 1 એટલે કે 5. તો જોઈ શકો છો આપણી પાસે 5 પેટા કક્ષકો આવી ગઈ. તો MCQ રિલેટેડ તમે એ મૂલ્ય યાદ રાખજો. ચલો હજી એક છેલ્લું આપણે જોવાનું છે, l બરાબર 3 વાળું. l બરાબર 3 એટલે f કક્ષક થશે. ઓકે? f કક્ષકના મૂલ્ય તમે બરાબર જોવા જાવ ને તો એના મૂલ્ય થશે -l થી +l પ્રમાણે -3 થી +3. તો ખૂબ જ વધારે થઈ જવાના છે. -3 થી +3 માં -3, -2, -1, પછી 0,
પછી પ્લસ 1 2 અને 3. હવે આમ ગણવા જાઓ તો ટોટલ 7 પેટા કક્ષકો આવી. તમે પેલો રૂલ એપ્લાય કરો 2l + 1 તો ઓટોમેટિક ખબર પડી જશે. તો 2 × 3 કરો, 3 દુ 6 વત્તા 1 તો જુઓ 7 પેટા કક્ષકો આની અંદર આવેલી છે એવું આપણે કહી શકીએ. આને લખવું હોય તો આપણે આવી રીતે પણ લખી શકીએ, ±3 ±2 ±1 અને 0. તો કોઈ પણ રીતે લખી શકાય છે. હવે આપણે એના ખોખા એટલે કે પેટા કક્ષકો દોરી દઈએ, જે ટોટલ 7 પેટા કક્ષકો આવવાની છે. ઓકે, 7. આવી રીતે આપણે ડ્રો કરી લઈએ. તો ફરીથી ઉપર જે બોલેલી વસ્તુઓ છે તે આને પણ લાગુ પડશે. આ સાથે સાથ એક જ કંપનીના ભાઈ છે, બરાબર, એક જ ઘરના ભાઈ છે અને આ બધા સમશક્તિક કહેવાશે. આ દરેકે દરેક ડીજનરેટ કક્ષકો એટલે કે સમશક્તિક પેટા કક્ષકો અથવા કક્ષકો કહેવાશે. તમને કોઈ પણ એક પેટા કક્ષકની વાત કરે કે ભાઈ આ સ્પેશિયલ આ પેટા કક્ષકનું મૂલ્ય કેટલું, તો આ 5 માંથી કોઈ પણ એક તમે ચિપકાવી શકો છો. પર્ટિક્યુલર એનું નામ નથી, બધા એકબીજાનું નામ યુઝ કરે છે એવું માની લેવું. આના પણ પોતાના કંઈક સ્પેશિયલ નામ છે અક્ષના આધારે, પણ ટેક્સ્ટ બુકમાં એ આપેલા નથી. બહુ અઘરા નામ છે, બહુ એને સમજવા ખૂબ જ મુશ્કેલ છે, બરાબર. તેમ છતાં આપણે અહીંયા લખી નાખશું એ નામને. જુઓ, એના નામ કંઈક આવી રીતે છે. બહુ અઘરા નામ છે, આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, તો બસ જાણકારી માટે જ રાખજો, બરાબર. એની જે 7 કક્ષકો છે એના નામ જોઈ શકો છો. એક આવશે FZ3, બીજામાં FXZ2, FYZ2, XYZ આવશે, પછી આવશે ZX2 - Y2, XX2 - 3Y2 અને Y 3Z2 - Y2. તો બહુ ડિફિકલ્ટ કામ છે, ટેક્સ્ટ બુકમાં આપેલું નથી અને JEE નીટના પોર્શનમાં પણ એનો કોઈ યુઝ નથી. તો જસ્ટ ખાલી નામ આપણે જાણકારી પૂરતું આપણે એને લખી નાખ્યું. ઓકે, હવે એક આવી જ રીતે આના શું કહેવાય ડી કક્ષકો અને એફ કક્ષકોની થોડીક ચર્ચા કરી લઉં. આવા જ અમુક કોષ્ટક આપણે ડી કક્ષક, પી કક્ષક અને એસ કક્ષકના લઈ લઈએ તો બરાબર જોજો. અમુક મટીરિયલ્સની અંદર છે ને આ નોંધ ખાસ કરવા જેવી છે. મેં હમણાં તમને એમ શું કીધું કે ભાઈ પી કક્ષક છે દાખલા તરીકે, તો પી કક્ષકના 3 ખોખામાં કોઈ પણ આડાઅવળા નંબર ચાલે. મતલબ હું જો તમને પર્ટિક્યુલર આ એક ખોખાની વાત કરું તો હું આને -1 +1 કે 0 નામ આપી શકું છું. પણ અમુક મટીરિયલ્સની અંદર છે ને 0ની વેલ્યુ અમુક સ્પેશિયલ ડાયરેક્શનને જ આપેલી છે અને એ છે ઝેડ ડાયરેક્શન. જુઓ બરાબર રીતે, એફ કક્ષક હતી ને તો એફ કક્ષકમાં m = 0 ઝેડ દિશાને આપેલી છે. જુઓ ઝેડ નો ઘન. ડી કક્ષકની અંદર પણ m = 0 ઝેડ દિશાને આપેલો છે, Z2. પી કક્ષકની અંદર PZ, તો આમાં પણ ઝેડ દિશાને આપેલો છે. અને એસ કક્ષક ગોળાકાર છે, એને કોઈ દિશા લાગુ નથી પડતી, તો ચલો એની પાસે તો કોઈ ઓપ્શન જ નથી. તો અમુક મટીરિયલની અંદર 0ને એકદમ ફિક્સ રાખેલો છે, બાકી બધાને તમે આડાઅવળા કરી શકો. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, કંઈ મગજ ઉપર લોડ લેતા નહીં. આપણે તો આડેધડ ગમે તે નામ આપી દેવાના છે. સમજાઈ ગયું? આ તો જસ્ટ આપણી ઇન્ફોર્મેશન માટે જ છે. ચલો, હજી એક વસ્તુ ખાસ તમને IMP સ્વરૂપે આપવાનું છે, જે MCQsમાં આવે છે. તમને ઘણી વખત N, L અને M નો રિલેટિવલી મૂલ્ય કોનું મોટું છે કોનું નાનું છે એવો સવાલ પૂછાઈ શકે છે. તો જરા સ્પષ્ટ રીતે વિચારવું તમારે. બરાબર જોજો, N નું મૂલ્ય 1 2 3 4 એવી રીતે માલુમ પડે છે. L નું મૂલ્ય 0 થી ચાલુ થાય છે, બરાબર. તો એક વસ્તુ સ્પષ્ટ છે, જ્યારે તમે N અને L નું કમ્પેરિઝન કરતા હોય ને, ફોર એક્ઝામ્પલ N = 1 લ્યો છો ત્યારે L = 0 તમને મળે છે. ખબર પડી? તો એક વસ્તુ છે કે N હંમેશા મોટો જ હશે. આ વસ્તુ બરાબર યાદ રાખવી તમારે. N ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન સ્મોલ l. બીજું, હવે આ બંનેનું કમ્પેરિઝન કરો તો આનું મૂલ્ય થાય -l થી +l જેટલું, બરાબર. જો તમે દાખલા તરીકે અહીંયા L = 1 લેશો તો આનું મૂલ્ય -1 0 અને 1 આવવાનો છે. તો એક રીતના જોઈ શકો છો કે 1 કરતાં -1
નાનો કહેવાય. તો આની વચ્ચે પણ તમે એક રીતે ગ્રેટર ધેનની નિશાની મૂકી શકો છો. એવું બોલી શકો છો કે એલનું મૂલ્ય એમ કરતાં મોટું છે. સ્પષ્ટ છે, એકનું મૂલ્ય મોટું જ કહેવાય ને -1 કરતાં. પણ સાથે સાથે છે ને અહીંયા ઇક્વલ પણ મૂકવું પડશે. કારણ કે વિચારો, એલ બરાબર 0 હોય તો એમ બરાબર પણ 0 થાય કે નહીં? તો અહીંયા નિશાની આવી આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. સમજાણું? તો આ એક સ્પેશિયલ સંબંધ છે, યાદ રાખજો, એન, એલ અને એમ વચ્ચેનો. બરાબર, એન ગ્રેટર ધેન એલ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સ્મોલ એમ. આ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુઝની અંદર આવી શકે છે. હવે આપણે છે ને થોડીક એની પ્રેક્ટિસ કરી લઈએ. એક સવાલ આપણે અટેન્ડ કરીએ, બરાબર જોજો. એની અંદર તમારે ક્વોન્ટમ આંકના સાચા સેટ દર્શાવવાના છે. ક્વોન્ટમ આંકના સાચા સેટ દર્શાવો. હું તમને અહીંયા ક્વોન્ટમ આંક અમુક આપું છું, તમારે કહેવાનું છે ક્વોન્ટમ આંકનું અરેન્જમેન્ટ સાચું છે કે ખોટું. જુઓ, આવો એક સવાલ હું તમને અહીંયા દર્શાવું છું, બરાબર રીતે જુઓ. તમને એક કક્ષક આપી દઉં છું 5p અને એના 3 ક્વોન્ટમ આંક પહેલેથી આપી દઉં છું. તમારે જસ્ટ કહેવાનું છે કે આ કોમ્બિનેશન સાચું છે કે ખોટું. તમારે આ 3 નોલેજ હોવું જોઈએ. ચલો, સૌથી પહેલા 5p માટે હંમેશા યાદ રાખો, આગળનો જે આંક હોય ને એ હંમેશા મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કક્ષા સૂચવે છે. તો જુઓ, n બરાબર 5, તો આ વસ્તુ સાચી છે. ત્યારબાદ અહીંયા જુઓ, પાછળ તમને p આપેલો છે. p નો મતલબ શું થાય? યાદ કરો, s અને p એટલે l ઇક્વલ ટુ 1 થાય. ખબર પડી? s અને p એટલે l ઇક્વલ ટુ શું થશે? 1 થશે. તો અહીંયા જુઓ, l ઇક્વલ ટુ તમને શું આપ્યું છે? l ઇક્વલ ટુ 3 આપ્યું છે. તો આ ખોટું પડે, કારણ કે અહીંયા l ઇક્વલ ટુ 3 હોય તો s, p, d, f આ f માટે સૂચિત છે. તો ઓવરઓલ આ કોમ્બિનેશન ખોટું છે એવું હું કહી શકું છું. સમજ પડી? તમને આ બધી વસ્તુનું નોલેજ હોવું જોઈએ. હવે જુઓ, એવી જ રીતે આ બીજો સવાલ જુઓ. આની અંદર તમને 2s નું કોમ્બિનેશન પૂછ્યું છે. તો સૌથી પહેલી વાત, આગળ જે આંકડો આપ્યો હોય તે આપણો મુખ્ય ક્વોન્ટમ આંક n હોય. તો આ વસ્તુ સાચી છે, બરાબર. પછી જુઓ શું આપ્યું છે, બીજું તમને આપ્યું છે s. s નો મતલબ થાય તમારો l ઇક્વલ ટુ 0, બરાબર. એ પણ સાચું છે, l ઇક્વલ ટુ 0 છે. હવે વિચારો, m કેટલો થાય? l ના માટે m નું મૂલ્ય -l થી +l એટલે -0 થી +0 જેટલું થાય. તો અહીંયા એકચ્યુઅલી મૂલ્ય 0 આવવું જોઈએ. તમને કેટલું આપ્યું છે? તમને આપેલું છે -1. તો ઓવરઓલ આ વસ્તુ આપણી ખોટી કહેવાય. અહીંયા -1 ન આવવું જોઈએ. અહીંયા પૂરેપૂરું કોમ્બિનેશન ખોટું પડી ગયેલું કહેવાશે, બરાબર. જ્યાં ખોટું પડે ત્યાં બરાબરનું રાઉન્ડ કરજો, જેથી તમને ખબર પડે. તો આ કોમ્બિનેશન જસ્ટ તમને આવડવા જોઈએ. જુઓ, ત્રીજો સવાલ આવી જ રીતે. હવે આ તમે જાતે સોલ્વ કરો, ક્યાં સાચું છે ક્યાં ખોટું છે બધું જોઈ લો. તમને આપેલું છે 4dxy. હવે આ dxy એક ખોખાનું નામ થઈ ગયું. સમજ પડી ને? યાદ છે ને, dxy ખોખાનું નામ. ચલો, આગળ તમને 4 આપેલા છે, મતલબ n નું મૂલ્ય 4 થાય. સાચું. પછી તમને d કક્ષક આપેલી છે. d કક્ષક એટલે વિચારો, s, p, d એટલે l બરાબર 2 થશે. ઓકે, એ પણ સાચું. હવે l બરાબર 2 માટે m ના મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હોય? -2 થી +2 સુધીના. અને એમાં પર્ટિક્યુલર તમને માત્ર એક જ ખોખાની વાત કરેલી છે, dxy. તમને યાદ હશે, મેં તમને કીધેલું છે કે આ બધી ડી જનરેટ કક્ષકો છે. કોઈ એક ખોખાની વાત ચાલતી હોય તો આ 5 માંથી કોઈ પણ એક મૂલ્ય લખી નાખશો, ચાલશે. મતલબ -2 થી +2 ની અંદરનું કોઈ પણ એક મૂલ્ય ચાલે. તો આ પણ સાચું છે. તો ઓવરઓલ 3 કોમ્બિનેશન આ સાચા કહેવાય. આ ક્વોન્ટમ આંકનો સેટ આપણા માટે સાચો છે. ઓકે, ચલો એક છેલ્લી ટ્રાય કરી લઈએ આપણે. વિચારો, 6f, એના માટે આપણે ક્વોન્ટમ આંકના મૂલ્યો જોવાના છે. તો તમે બોલો, આ સાચા સેટ છે કે ખોટો? પહેલી જ વસ્તુ ખોટી પડે છે, કારણ કે અહીંયા આગળનો અંક 6 છે. એનો મતલબ મુખ્ય ક્વોન્ટમ આંક તમારી કક્ષા 6ઠ્ઠી હોવી જોઈએ. અહીંયા 5મી આપી છે, તો પહેલી જ વસ્તુ અહીંયા ખોટી પડે છે. તો ઓવરઓલ આખો સેટ તમારો કેવો થશે? ખોટો થશે. બોલો, સમજ પડી? આ 3 ક્વોન્ટમ આંકનું કોમ્બિનેશન કરીને આપણે આટલું નોલેજ મેળવી શક્યા છીએ. હવે આપણે ચોથા ક્વોન્ટમ આંક ઉપર જવાનું છે. હવે આપણે છેલ્લા ક્વોન્ટમ આંક ઉપર આવી ચૂક્યા છીએ, જે છે આપણો ભ્રમણ ક્વોન્ટમ આંક, અથવા ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સ્પિન ક્વોન્ટમ આંક. એને આપણે બીજા સિમ્બોલમાં પણ દર્શાવી શકીએ છીએ. અમુક વખત એને ms તરીકે પણ દર્શાવેલું હોય છે. એક વસ્તુ પહેલાં સ્પષ્ટ તમને સમજાવી દઉં કે જ્યારે આ ક્વોન્ટમ આંકની વાત કરીએ ને, એટલે તમને યાદ હોવું જોઈએ કે આ બધા ક્વોન્ટમ આંક તમને શ્રોડિંજર
તરંગ સમીકરણ પરથી મળેલા છે, આવું આપણે ભણેલા છીએ. શ્રોડિંજર તરંગ સમીકરણ પરથી તમને આ બધા ક્વોન્ટમ આંક મળેલા છે. આ બધા ક્વોન્ટમ આંક છે ને એ એન, એલ અને એમ જ છે. મતલબ શરૂઆતમાં જ્યારે આ ક્વોન્ટમ આંક શોધવામાં આવ્યા ને ત્યારે આ ત્રણ જ ક્વોન્ટમ આંક અસ્તિત્વમાં હતા, એન, એલ અને એમ. ત્યારે શરૂઆતમાં સ્પિન ક્વોન્ટમ આંક હતો નહીં. પછી અમુક સમય પછી અમુક ડિફિકલ્ટીઝ આવી, અમુક સમય પછી એ અમુક પ્રોબ્લેમ્સ આવ્યા. એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે તેને ફરીથી શોધવામાં આવ્યો. એ પ્રોબ્લેમ શું હતા ખબર? જ્યારે બોહરનો નિયમ તમે ભણતા હતા ત્યારે આપણે વાત કરતા હતા કે હાઇડ્રોજનનો વર્ણપટ છે, એ હાઇડ્રોજનના વર્ણપટમાં અમુક મર્યાદાઓ હતી. મર્યાદાઓ એવી હતી કે આ વર્ણપટની અંદર તમને ડબલેટ રેખાઓ દેખાતી હતી. જે ડબલેટ રેખાઓ છે એનો મતલબ શું થાય એ કોઈને ખબર નહોતી. કહેવાનો મતલબ, તમે જ્યારે કોઈ વર્ણપટ રચો છો, વર્ણપટ, એની અંદર તમને જુદા જુદા આવા રેખાઓ જોવા મળે છે. ક્યારેક એવું થાય છે કે કોઈ એક રેખાની ઉપરા ઉપર બે રેખાઓ જોવા મળે, ઉપરા ઉપર, બરાબર. આવી સિચ્યુએશનને ડબલેટ તરીકે ઓળખવામાં આવે. આવું કેમ થયું, આ ડબલેટ કેમ થયું, એના વિશે કોઈ પણ પ્રકારનું નોલેજ નથી. તો એ ડબલેટને સમજવા માટે બે વૈજ્ઞાનિકો આવ્યા. આ બે વૈજ્ઞાનિકોના નામ હતા જ્યોર્જ ઉહલનબેક અને સેમ્યુઅલ ગોલ્ડસ્મિથ. ઓકે, આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું, આ ડબલેટ વાળો જે પ્રોબ્લેમ છે ને એ સોલ્વ કર્યો. અને ડબલેટ વાળો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કર્યો બરાબર સાંભળજો. એનું કહેવું એમ હતું, આ બંને વૈજ્ઞાનિકોનું કહેવું એમ હતું કે ઇલેક્ટ્રોન છે ને એ એકચ્યુઅલી બે પ્રકારની ગતિ દર્શાવે છે. બરાબર ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી પૃથ્વી જેવું કામકાજ કરે છે. ઇલેક્ટ્રોન એ એક રીતના પ્રોટોનની આજુબાજુ ભ્રમણ ગતિ પણ દર્શાવે છે અને બીજું પોતાની ધરીની આસપાસ પણ ફરે છે, એવું આ બંને વૈજ્ઞાનિકોએ કીધું. જેવી રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોય ને આવી રીતે, એવી રીતે સિમિલર ઇલેક્ટ્રોન પણ ન્યુટ્રોનની આસપાસ ફરતો હોય છે. બરાબર, આને કહેવાય ભ્રમણ ગતિ. અને બીજું જુઓ, પૃથ્વી પોતાની ધરીની આસપાસ પણ ફરે છે, મતલબ પોતે પણ ગોળ 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 ફરે છે. તો સિમિલર એ જ સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોન પણ પોતાની ધરીની આસપાસ ફરતો હોય છે. પણ ઇલેક્ટ્રોન છે ને એ બે પ્રકારની ગતિ દર્શાવે છે. જુઓ આકૃતિમાં ખાસ કરીને આ બંને ઇલેક્ટ્રોન જુદી જુદી દિશામાં ગતિ કરે છે. એક સમઘડી દિશામાં ફરે છે અને એક વિષમઘડી દિશામાં ફરે છે. સમજાણું? તો આ બંને પ્રકારની ગતિના કારણે કોઈ એક જ ઇલેક્ટ્રોન હોય ને એ બે પ્રકારની લાક્ષણિકતા દર્શાવી શકે છે. કહેવાનો મતલબ, આ ડબલેટની સિચ્યુએશનમાં એવું થાય છે કે અહીંયા એવું બની શકે કે બે ઇલેક્ટ્રોન અહીંયા ચોંટી ગયા હોય. એનો એક ઇલેક્ટ્રોન એ સમઘડી દિશાવાળો હશે અને બીજો ઇલેક્ટ્રોન વિષમઘડી દિશાવાળો હશે. બરાબર, આના આધારે સ્પિન અથવા તો ભ્રમણ, સમઘડી ભ્રમણ કે વિષમઘડી ભ્રમણ એવા શબ્દો આપવામાં આવ્યા. ઓકે, તો ચલો એને રિલેટેડ જે લખાણ છે એ આપણે લખી નાખીએ અને એના મૂલ્ય વિશે પણ જાણકારી મેળવી લઈએ. આ એનું બેઝિક નોલેજ હતું. ઓકે, તો લખીએ આપણે ભ્રમણ ક્વોન્ટમ આંકમાં. આની અંદર આપણે મુદ્દો પાડીને લખીએ કે બોહરના હાઇડ્રોજન વર્ણપટમાં ડબલેટ રેખાઓ ને સમજવા માટે જ્યોર્જ ઉહલનબેક અને ગાઉડસ્મિટ નામના વૈજ્ઞાનિકોએ ભ્રમણ ક્વોન્ટમ આંક એસ સૂચવ્યો. ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ પૃથ્વીની જેમ બે પ્રકારની ગતિથી ફરે છે. નંબર 1 પરિભ્રમણ ગતિ અને બીજું ધરાભ્રમણ ગતિ.
પછી હજી આગળ લખીએ, ઇલેક્ટ્રોન પોતાની ધરી પર બે રીતે ભ્રમણ કરે છે. એક તો સમઘડી દિશામાં, એને આપણે કંઈક આવી રીતે દર્શાવી દઈએ, બરાબર, સમઘડી દિશામાં, અને બીજું આપણે ઊંધી રીતે દર્શાવીએ આવી રીતે વિષમઘડી દિશામાં. સમઘડી અને વિષમઘડી આ બે રીતે ભ્રમણ કરે છે. હવે જો આપણે સ્પેશિયલ વાત કરીએ તો આ બંનેને લગતા ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ. જો સમઘડી દિશામાં કોઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ને તો આપણે એને સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક પ્રમાણે નામ આપી દેશું, બરાબર. તો એના સ્પિન ક્વોન્ટમાંક s નું મૂલ્ય +1/2 એવું આપવામાં આવશે. અને વિષમઘડી દિશામાં જો કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એને સ્પેશિયલી એને -1/2 એવું ક્વોન્ટમ આંક નંબર આપવામાં આવશે. ઓકે, તો એનો મતલબ એમ થયો કે સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્ય બે જ પોસિબલ છે, કાં તો +1/2 કાં તો -1/2. s બરાબર 0 તો એ પણ પોસિબલ ન હોય. માત્ર બે જ વસ્તુ, કાં તો +1/2 હોય કાં તો -1/2 હોય. જો +1/2 હોય ને તો આવા ઇલેક્ટ્રોનને આપણે ચત્તો મૂકવાનો છે, બરાબર. જોજો, +1/2 હોય તો આવા ઇલેક્ટ્રોનને હંમેશા ઉપરની તરફ તીર રાખેલો દર્શાવવાનો છે, અને -1/2 હોય તો હંમેશા આપણે એને નીચેની તરફ તીર રાખેલો દર્શાવવાનો છે. આ અમુક પ્રેઝન્ટેશન પણ આપણે યાદ રાખવાના છે. ઓકે, તો આ બધી વાત થઈ ગઈ સ્પિન ક્વોન્ટમાંકની. બસ આટલી જ વાત છે, આને બહુ ડિટેલમાં પછી આગળ કંઈ આવતું નથી. આગળ જતા છે ને પૌલીનો નિયમ આવવાનો છે. એ પૌલીના નિયમને રિલેટેડ પણ અમુક રૂલ્સ લાગુ પડશે. હું તમને પણ અહીંયા એડવાન્સમાં તમને જાણ કરી દઉં છું કે કોઈ પણ ખોખાની અંદર ઇલેક્ટ્રોન્સ કેવી કેવી રીતે ગોઠવણી કરી શકીએ આપણે, બરાબર. જોજો, કોઈ પણ ખોખાની અંદર જો તમે બાય ચાન્સ બે ઇલેક્ટ્રોન સમાય, એ તો ખબર જ છે, આ બે ઇલેક્ટ્રોન બંનેને જો ચત્તા ગોઠવશો તો નહીં ચાલે, એ ખોટું પડશે, બરાબર. બે ઇલેક્ટ્રોનને ચત્તા રાખવામાં નથી આવતા, કારણ કે કોઈ એક પેટા કક્ષકની અંદર બંને ઇલેક્ટ્રોન એક જ સરખી સ્પિન ધરાવી ન શકે, એમની વચ્ચે અપાકર્ષણ થઈ જાય. જો એક ઇલેક્ટ્રોન સમઘડીમાં હોય તો સામેવાળો ઇલેક્ટ્રોન કેવો હોવો જોઈએ? વિષમઘડીમાં. આ બધું આગળ પૌલીના નિયમમાં આવવાનું જ છે. સિમિલર આ જ પેટર્નથી હું એમ પણ બોલી શકું કે એક જ પેટા કક્ષકની અંદર બંને ઇલેક્ટ્રોન ઊંધા પણ નહીં ચાલે, કારણ કે બંને ઇલેક્ટ્રોન વિષમઘડીમાં જશે તો બંને વચ્ચે ફરીથી અપાકર્ષણ થઈ જશે, પોસિબલ નથી. ઓકે, આ સમજાઈ ગયું હશે. તો આનો મતલબ એમ છે કે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એક જ પોસિબિલિટીથી થાય, એક ઇલેક્ટ્રોન ચત્તો હોવો જોઈએ અને એક ઇલેક્ટ્રોન ઊંધો હોવો જોઈએ, બરાબર. તો પહેલો ચત્તો બીજો ઊંધો, કાં તો પહેલો ઊંધો અને બીજો ચત્તો, ચાલે. આ બંને રીત લખશો તો ચાલશે. આ આગળ આપણે પૌલીના નિયમમાં ભણવાના છીએ, પણ એડવાન્સમાં તમને કહી દઉં છું. હવે એક છેલ્લો ટોપિક, આપણે કોણીય વેગમાનની વાત કરી લઈએ. તમને યાદ હશે કોણીય વેગમાન આપણે અગાઉ બી બોલી ચૂક્યા છીએ. કોણીય વેગમાન n માટે સૂત્ર અલગ આવે, l માટે સૂત્ર અલગ આવે, સિમિલર s માટે પણ સૂત્ર અલગ આવશે. ઓકે, તો એ ત્રણ સૂત્રોને આપણે લખી નાખીએ. જો તમે કક્ષાની વાત કરતા હોય, કક્ષા એટલે કે n, તો કક્ષામાં કોણીય વેગમાનનું સૂત્ર કંઈક અલગ આવે. કોણીય વેગમાન, તો એ કોણીય વેગમાનનું સૂત્ર આપણે આગળ ભણી ગયા હતા બોહરના નિયમમાં, mvr = nh/2π. આવી રીતે એનું સૂત્ર બનતું હતું જો કક્ષાની વાત કરતા હોય તો, બરાબર. તો સિમિલર પછી આપણે એક વસ્તુ એવી પણ જોઈ હતી કે કક્ષક એટલે કે l, જો સ્મોલ l નું મૂલ્ય આપ્યું હોય અને તેમાં તમને પૂછે કે ચલો કોણીય વેગમાન શોધો, તો સ્મોલ l ને રિલેટેડ પણ આપણે કોણીય વેગમાન શોધી શકીએ છીએ. એનું મૂલ્ય કંઈક આવું થાય છે, √l l+1 h/2π. તમને યાદ હશે h/2π ને આપણે h કટ તરીકે પણ દર્શાવતા હતા, તો આ પણ એક મૂલ્ય છે. હવે સિમિલર આપણે એવી જ રીતે પેટા કક્ષકની વાત કરવાની છે, અથવા તો આપણે એમ કહી શકાય કે સ્પિન કોણીય વેગમાન. જો તમને સ્પિન ક્વોન્ટમાંક આપેલો હોય તો એનું કોણીય વેગમાન કેટલું થાય? સ્પિન કોણીય વેગમાન, તો એનું સૂત્ર પાછું એને રિલેટેડ જ આવશે. આમાં આવશે √s s+1 h/2π.
આ મૂલ્યને બરાબર રીતે યાદ રાખવું તમારે. 3 કોણીય વેગમાનના જ સૂત્રો છે. પણ એક વસ્તુ છે કે જેમ કક્ષા બદલે એમ કોણીય વેગમાન આનું બદલશે. જેમ એસપીડીએફ કક્ષકો બદલશે એમ આનું પણ કોણીય વેગમાન બદલશે. પણ વિચારો, સ્પિન ક્વોન્ટમાંક એનું મૂલ્ય તો બસ ફિક્સ જ છે, +1/2 કાં તો -1/2. જો હું એક્ઝેક્ટ મૂલ્યની વાત કરું ને તો એનું મૂલ્ય ફિક્સ જ છે 1/2, કારણ કે આગળની પ્લસ અને માઇનસ નિશાની એ તો જસ્ટ દિશા દર્શાવે છે. સમઘડી હોય તો પ્લસ, વિષમ ઘડી હોય તો માઇનસ, તો એનું મૂલ્ય એક જ છે. તો સ્પિન ક્વોન્ટમાંક એનું કોણીય વેગમાન એક જ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે. એની ગણતરી આપણે કરી નાખો આના ઉપરથી તો સમજ પડી જાય. વિચારો, આની અંદર એસ મૂકેલો છે તો એસની જગ્યાએ હું 1/2 લખી શકું. આપણે સમઘડી હોય કે વિષમ ઘડી એને આપણે સાઈડમાં રાખીએ થોડીક વાર, તો 1/2 એટલે શું થશે? 0.5. સમજાણું? તો ચલો આપણે આની થોડીક એવી ગણતરી કરીએ કે ચલો એના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થાય. તો અંડરરૂટ આપણે એમ લખી શકીએ 0.5, અને અહીંયા લખો 0.5 + 1, અને કાઉન્સમાં કાઉન્સની બહાર h/2π. તો તમે જસ્ટ આની ગણતરી કરો તો અહીંયા 1 વત્તા એટલે 1.5 થઈ જશે. 1.5 અને આને 1/2 કરી નાખો તો ઓવરઓલ 3/4 હું એમ લખી શકું છું. બરાબર? તો અહીંયા આવું મૂલ્ય મળે છે, વર્ગમૂળમાં 3/4 અને વર્ગમૂળની બહાર આવશે h/2π. આ છે ને, આ મૂલ્ય એ સ્પિન ક્વોન્ટમ આંકના કોણીય વેગમાનનું ફિક્સ મૂલ્ય છે. અહીંયા પ્લસ અને માઇનસ નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. ઓકે, આ મૂલ્ય બદલાશે નહીં. તો બસ આટલી જ વસ્તુ આપણે સ્પિન ક્વોન્ટમાંકની લેવાની છે. આનો મતલબ આપણે 4 ક્વોન્ટમાંકને અહીંયા ફિનિશ કરી દીધા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના એનસીઆરટી દાખલાઓને બરાબર રીતે સમજીને આપણે ગણશું. તો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર અટેન્ડ કરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં એનસીઆરટીના દાખલાઓ આપણે જોઈશું ક્વોન્ટમ આંકને રિલેટેડ. થેન્ક યુ.